સિગ્મા ક્રોપ સાયન્સમાંથી ફરી એક વખત યોગેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે તરબૂચના પ્લોટમાં, જ્યાં આપણે ચિગડા તાલુકામાં સાબુડી ગામ છે, જ્યાં આપણે એક પ્લોટમાં જે ઈયળનો એટેક હતો, ઈયળ નીચે એક ગોકુળગાયનો એટેક હતો, ત્યાં આપણે ઢાલનો સ્પ્રે કરાયો હતો. અને જે ફાર્મરના રિવ્યૂ ઘણા સારા આવ્યા કે ફાર્મરે જ્યારે આ વસ્તુ થાય છે તો મારે શું કરવું જોઈએ. જ્યારે આપણે એગ્રો પર ગયા તો તેમને સજેશન આપ્યું કે આપણે ઢાલનો સ્પ્રે કરો. સ્પ્રે કર્યા પછી એમને જે ઢાલનું જે પરફોર્મન્સ દેખાયું તે એમના મુખેથી જ આપણે સાંભળીશું કે ઢાલ આપ્યા પછી આપણા જે વેલામાં જે પ્રોબ્લેમ હતો તેનું શું કવર થયું. તો આપણા સાપોટી ગામના આપણે પ્રગતિશીલ ફાર્મર છે રાજુભાઈ વાલજીભાઈ, જે આપણે જે માહિતી આપશે કે આ આપ્યા પછી શું થયું. તો રાજુભાઈ નમસ્કાર. તો આપણે ઢાલનો ઉપયોગ કેવી રીતે કર્યો? આપણે ઢાલનો સ્પ્રે માર્યો. હા, સ્પ્રે માર્યા પછી આપણે એક પણ વેલો કટિંગ નથી. આપણે વાડીમાં શું હતું કે જે આપણે વેલાને તોડતું હતું કે કાપતું હતું, શું હતું આપણે વાડીમાં? આપણે વાડીની અંદર આપણે જે ઓલો કાળો જીવડો આવે ને, હા હા, તે હતો. આપણે કાળો જીવડો સાયલો જાય અને નીચે ઓલી જીગ જેવી લાળ થતી જાય ને, એ જીવડાની હિસાબે કટિંગ થતું હતું. એટલે પછી સ્પ્રે માર્યો તે પછીનું કટિંગ નથી. કેટલા એમએલ સુધી આપણે સ્પ્રે માર્યો તમે? એક પંપમાં કેટલો એમએલ લીધું હતું પંપમાં? એક પંપમાં આપણે 50 ml. ઓકે. તો ખેડૂત મિત્ર, આપણે રાજુભાઈ જે ઉપયોગ કર્યો કે તરબૂચના વેલામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય સ્ટાર્ટિંગમાં કે કટ વોર્મ્સનો પ્રોબ્લેમ હોય તો ત્યાં આપણે ઢાલનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો રહ્યો. અને બીજા ખેડૂતોને આપણે રાજુભાઈ કહીશ કે બીજા ખેડૂતો તમે શું કહેવા માગશો કે આનાથી શું ફાયદો થશે, કે તમે ખેડૂતને કહેવા માગો કે ભાઈ આ વાપરવાથી સારું રહેશે? એટલે આ વાપરવાથી આપણને એક ફાયદો એ થાય છે કે આ વાપર્યા પછી મારે વેલો કટિંગ જ નથી થયો, કટિંગ કરવાનું બંધ જ થઈ ગયું. તો ખેડૂત મિત્રો, સિગ્મા ક્રોપ સાયન્સ ઘણી સારી એવી પ્રોડક્ટ આપણી પાસે છે કે તમને ખેડૂતલક્ષી અને ખેડૂત ઉપયોગી આપણને કામ લાગે છે. અને ફાર્મરને હંમેશા સિગ્મા ક્રોપ સાયન્સ એક આગળ લઈ જવાનો ધ્યેય રાખે છે. તો હું તેમનો આભાર માનીશ કે આ પ્રોડક્ટ વાપરવાથી આપણું આટલું ઘણું સારું પરફોર્મન્સ મળ્યું અને આજે આપણે બોલાયા અને એમનું રિવ્યૂ લીધું. તો થેન્ક યુ. નમસ્કાર.